કેમ છો ફેમિલી? બધા મજામાં જ છો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો સવારમાં હું આવી ગયો છું મારા ખેતરની અંદર ને આપણે સોળી ઉતારવાનું કામ કરવાનું છે. જો આમાં આપણે બકાલું વાવેલું છે તો આપણે આજ બકાલું ઉતારવાનું છે. આજે યાર એમ થયું કે આ નવો બ્લોગ બનાવી નાખે તો યાર વિડીયોમાં કન્ટિન્યુ જોડે લેજો ને યાર. પેલી એક લાઈક કરી નાખજો. મિત્રો અત્યારે વાગ્યા છે ઘણો 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે ઉતારવાથી સોળે પણ એ બધું બંધ રહ્યું છે કારણ કે હવે મારે એક પાર્સલ આવ્યું છે તો જવાનું છે વિછ્યા મારે વિક્રમભાઈને બેને પાર્સલ લેવા. અને જો આ માઇક ભૂલાઈ ગયું હતું, માઇક પણ રીતે લગાડી દો. અવાજ કેવો આવે છે કોમેન્ટ થોડીક કહી દીજો ને. હાલો હવે પાર્સલ આવે એનું અનબોક્સિંગ કરવું અને આને બધું તમને દેખાડું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આપણે હું વિક્રમભાઈ જે વિછ્યા ને તમને ડાયરેક્ટ મળું. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વિક્રમભાઈના ઘરે ને અમારે વિક્રમભાઈને બેને જવાનું છે વિછ્યા કારણ કે ત્યાંથી પાર્સલ લેવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેજો એટલે તમને ખબર પડી જાય છે આપણે પાર્સલ શું લેવાનું છે. તો આમ જો લે વિક્રમભાઈની ભેંસી છે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. તમે જોઈ શકો છો આ છે આપણું પાર્સલ જે બહુ આગેથી એટલે કે મધ્યપ્રદેશથી આવ્યું છે અને આ ડિલિવરી આપણે વિછ્યામાં થઈ છે. તો હાલો તમે આને અનબોક્સિંગ કરવા માટે આપણે તમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલું રહેવું. મિત્રો તમને આગળ ખબર જ હતી કે અમે ગયા હતા પાર્સલ લેવા માટે અને ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે. હવે આનું કરવાનું છે અનબોક્સિંગ. તો આપણે જો અનબોક્સિંગ તો ત્યાં કરી જ નાખ્યું હતું પણ હવે અત્યારે તમારી સામે અનબોક્સિંગ કરવાનું છે. અંદર શું છે એ તમને બધું બતાવવાની છે. અંદર છે નાની એવી વસ્તુ એ તમે વિડીયોમાં બન્યા રહ્યો અને એક લાઈક કરી દો એટલે તમને ખબર પડી જશે. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે ને હવે તમને બતાવવાનું છે. પાર્સલ ઓલરેડી તોડી નાખ્યું છે અને આ એકને તમે સ્ક્રીનશોટ તમને મૂકી દેશે. આપણે ઠેઠ આવ્યું છે મધ્યપ્રદેશથી પાર્સલ આવ્યું છે. નાની એવડી વસ્તુ છે પણ આવવામાં બહુ વાર લાગી છે. 4-5 દિવસે આપણી પાસે આવ્યું છે અને હાલો તો અંદર ખોલ્યું કે શું છે. પહેલાં તો આમાંથી કાગળ આવી તો આપણે તોડી નાખીએ છીએ. બાકી અંદર એક નાનું બોક્સ છે આમાં પણ ટેપ પટ્ટી ને આ બધું હતી તોડી નાખી છે. આમાં ખોલ્યું અંદર શું છે તો અંદર છે નાનું એવું બોક્સ અને બાકી આમાં તો કાંઈ છે નહીં. અને હવે આમાં જોઈએ મિત્રો પહેલા તો નીકળ્યા છે આના કાગળિયા. તમે જોઈ શકો છો આના કાગળિયા છે બાકી તો કાંઈ છે નહીં. અને ફોટામાં જોઈને તો તમને ખબર પડે જ ગઈ છે આમાં શું છે એ જોઈ લો. આમાં ફોટો હવે અંદર ખોલ્યું તો મિત્રો આ છે જે આપણે વસ્તુ જે મંગાવી હતી અને આ છે ચાર્જર નો કેબલ એ તમને આગળ ખબર પડી જશે. અને આ છે એનું બોક્સ. તો મિત્રો આ છે ચાર્જિંગ જે છે અને કેના માટે ઉપયોગ થાય છે એ તમને આગળ કહું. પહેલાં તો જો આને આપણે ખોલી નાખી આવી રીતના અને બસ આવી રીતના ખુલે છે. આ લાઇટ છે જે આંકણે જે આપણે આ બટન દબાવ્યું એટલે લાઇટ થાય છે. આ લાઇટ થાય અને આ જે આવડું આવ્યું ને આને ચાર્જિંગ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવતું હોય છે. જો અહીંથી ચાર્જિંગ થાય છે અને પછી આ છે જે આમ વિડીયો જેમ ઉતારવો એમ આડો આમ પણ થતું હોય છે. અને અહીંથી આપણે જે આ એટલે તમને બતાવી દો આવી રીતના કરી નાખવાનું અને અહીંથી ફોન આપણે ચડાવી દઈએ અને બાકી તો પછી આ અહીંથી આમ નીકળે છે. આટલું એક લાંબુ થાય છે આટલું તમે જોઈ શકો. અને બાકી તો એક જો અહીં બટન છે. આ બટન તમે આ બટન દબાવો એટલે અહીંથી ફોટો ડાયરેક્ટ વિડીયો ચાલુ થઈ જાય. અને ફિટ થઈ ગયું. હવે અહીંથી આપણે આ જે આ એમ કહેવાય કે આપણે જે ઘોડી ટાઈપનું થઈ જાય ને એ ટાઈપનું થઈ જતું હોય છે. તો આવી રીતના તમે આને પછી આમ ઊભું રાખી શકો છો. અને બસ આવું જ હતું એક નાની વસ્તુ. ને આનાથી દ્વારા આપણે એમ કહેવાય કે વ્લોગ શૂટ કે ગમે વિડીયો શૂટ કરવો હોય તો તેના માટે ઉપયોગી બને છે. બસ એ જે નાનું એવું ટ્રાયપોડ હતું એ ઠેઠ આપણે તમે થંબનેલ જોઈને ખબર પડી ગઈ. અને ઠેઠ ક્યાંથી મધ્યપ્રદેશથી ઠેઠથી આવ્યું હતું. હતી હાવ નાની એવી વસ્તુ પણ બહુ આગળથી આવેલી એટલે મેં તમને દેખાડ્યું. ને વ્લોગ શૂટ કરવા માટે તે ઉપયોગમાં આવે છે તેના માટે મેં લીધેલું હતું. અને બાકી તો યાર આ માઇક જે આ માઇક તમે જોશો એ પણ ઘણા ટાઈમ પહેલાં લીધેલું છે. 1-2 પછી વ્લોગ પણ શૂટ થઈ ગયા પણ એ ઉપયોગમાં નહોતું લીધું. પણ પહેલી વાર એ પણ ઉપયોગમાં લીધું છે.
તો આ માઇક અને ઈ જે આપણે જે શું કહેવાય ટ્રાયફોડ તે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કરી દેજો. અને બાકી આજના વિડીયોમાં એટલું જ છે. વિડીયો કેવો લાગ્યો એ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.